આવ્યો હોય એ જ રાણીને ઓળખી શકતા હોય. એમ વલ્લભ ને સ્વામિનીજી રૂપે અને ગુસાઈજીને ચંદ્રાવલીજી રૂપે તો એ જ જાણી શકે જે નિજ પરિકરના જીવ. તો આમ ગોપાલદાસજીએ કહ્યું વંદો શ્રી વિઠ્ઠલ. આ શ્રી વિઠ્ઠલ નામ જ અગાધ છે. કેવલ શ્રી વિઠ્ઠલ નામ બોલવા માત્રથી એ 108 નામ જે નામ રત્નાખ્યાન સ્તોત્રમાં છે એ બધાની સમાનતા વિઠ્ઠલ નામ સાથે થઈ શકે. તો પછી નામ રત્નાખ્યાન પર જ પછી થઈ જાય 7 દિવસ. એવું આ ગુસાઈજીનું સ્વરૂપ છે. તો વંદન કરે છે પણ કોને કરે છે? એ ગુસાઈજીના સ્વરૂપને ભલી ભાંતિ ગોપાલદાસજી જાણે છે. આપણે વંદન તો કરી આવીએ છીએ પણ જેને વંદન કરીએ છીએ એના સ્વરૂપને ઓળખતા નથી, જાણતા નથી, અનુભવતા નથી. ઠાકોરજીના નિત્ય ચરણ સ્પર્શ કરતા હોઈએ આપણે. જો કોઈ ગરમ વસ્તુ હોય એને અડો તો તમારા રૂમાડે રૂમાડે આમ ગરમાટ લાગે, ગરમીનો અનુભવ થાય. તમે હાથ ખેંચી લો, તમે જાણ્યું કે આ ગરમ છે. કોઈ ઠંડી વસ્તુને અડો તો અડતા તમને રૂવાડે રૂવાડે ઠંડક થઈ જાય કે આ ઠંડુ છે. એમ ઠાકોરજીનો સ્પર્શ કરતા રોમ રોમમાં આનંદનો રોમાંચ થાય છે. એને આપણે આનંદ રૂપ કહીએ છીએ, પરમાનંદ રૂપ કહીએ છીએ, રસો વૈશઃ કહીએ છીએ. જ્યારે ઠાકોરજીને, મહાપ્રભુજીને, ગુસાઈજીને, તો મહાપ્રભુજીની બેઠકજીમાં જાઓ ત્યારે વલ્લભને ચરણ સ્પર્શ કરતા જ જેમ ગરમને અડતા ગરમ લાગે, ઠંડાને અડતા ઠંડકનો અનુભવ થાય, એમાં આનંદ સ્વરૂપને અડતા રોમ રોમમાં આનંદ વ્યાપ્ત થાય છે. આપણે સ્પર્શ કરીને આવીએ છીએ પણ અનુભવ કરીને ક્યાં આવીએ છીએ? સ્પર્શ તો ત્યારે કર્યો કહેવાય, એના સ્વરૂપને તો ત્યારે જાણ્યા કહેવાય જ્યારે તારા એના સ્વરૂપને જાણીને. જેમ ગરમ ને ગરમાટનો અનુભવ કરીને આવીએ, શીતલ ને શીતલતાનો અનુભવ કરીને આવીએ, એમ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ એવા શ્રી વલ્લભનો સ્પર્શ કરતા રોમ રોમમાં આનંદ વ્યાપે છે. આપણે તો આમ કરીને દંડવત કરીને ભાગી જઈએ, ક્યાં જોઈએ પણ છે? સ્પર્શ કરીને આવીએ છે, પામીને નથી આવતા, અનુભૂત કરીને નથી આવતા. અનુભવ કરો એને, એના સ્વરૂપને પહેલા હૃદયમાં પધરાવો. આ આનંદ રૂપ છે, આ રસ રૂપ છે. રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ રૂપ સુર વૃંદાવન સંપત્તિ અંગ અંગે. વલ્લભનું સ્વરૂપ તો જાણો, અને જાણ્યા પછી જ્યારે સ્પર્શ કરશો તો એ સ્પર્શ કંઈક ભિન્ન હશે, એ સ્પર્શ કંઈક જુદો હશે. કારણ કે સ્વરૂપ જાણવું છે. જેમ ડોક્ટર હોય તો ઘણા બધા પેશન્ટ આવતા હોય એની પાસે, પણ બધા એને પેશન્ટ જ લાગતા. પણ એ જ દીકરો બીમાર પડીને આપણી પાસે આવે, એનું ઓપરેશન કરવા તૈયાર થાય ના, કારણ પુત્ર ભાવ છે, એનો સ્વરૂપ હૃદયમાં હૃદયારૂઢ છે. આ મારું બાળક છે. અને બાળક બુદ્ધિ હાવી થાય તો પેશન્ટ બુદ્ધિ ગૌણ થઈ જાય. પછી એ પેશન્ટ નથી દેખાતો, પછી આડમાસનું પૂતળું નથી દેખાતું, એ તો દીકરો દેખાય છે. કારણ એનું સ્વરૂપ હૃદયમાં હાવી થયેલું છે. એમ વલ્લભના બેઠકજીમાં જઈએ તો એ ચોતરો ન દેખાવો જોઈએ. એ ચોતરાજી પર બિરાજેલા મહાપ્રભુજીના દર્શન થાય. અને આનંદ અને રસરૂપને જાણ્યા પછી જ્યારે એનો સ્પર્શ કરશો તો હૃદયમાં એનો અનુભવ થશે. એ જ તમારા ઘરે બિરાજતા લાલન એ કઈ સાધારણ નથી. એનું સ્વરૂપ શું છે જાણો. સ્વરૂપ જાણશો ને તો સેવામાં આપમેળે આનંદ આવે. આપણે સ્વરૂપ નથી જાણતા એટલે જ આ બધા પ્રશ્નો છે કે શું ધરવું જોઈએ, ને સકડી ધરવી કે અનસકડી ધરવી, કે દૂધઘર ધરવું કે મિશ્રી ભોગની સેવા કરવી, કેટલા ટાઈમ સેવા કરવી. ઘણા તો એમ પૂછે, ઘણા અમારે ત્યાં 2 કલાકની સેવા હો. તો પ્રેમ 2 કલાકમાં હોય? એમ કે હું મારા દીકરાને 2 કલાક પ્રેમ કરું છું. પ્રેમ કોઈ ટાઈમમાં બાંધી શકાતો?
અને સમયમાં બંધાય પ્રેમ કેવો? હા, એની રીત તમે 2 કલાકમાં, ઘણા લોકો આપણે જાણો 2 કલાકની સેવા, તો 2 કલાકમાં કેમ બાંધી શકાય? ઘણા કે આ તો મિશ્રીના ઠાકોરજી, મારા અનસખડીના ઠાકોરજી, મારે સખડીના ઠાકોરજી. અરે ઠાકોરજી સખડીના ના હોય, એમને ધરાય સખડી. ઠાકોરજી મિશ્રીના ના હોય, એમને મિશ્રી ધરીએ છે. પ્રેમને સમયમાં કેમ બંધાય? ચિત્ત ઠાકોરજીમાં છે તો તમે સેવામાં જ. તો સ્વરૂપ નથી જાણતા એટલે આ બધું છે કે આટલા કલાક કરવી, ના ધરું ના કરું. જ્યારે પ્રગટ રૂપે જાણશો પછી આ બધાય પ્રશ્નો નીકળી જશે. પછી તો પ્રગટ છે, સાક્ષાત છે. એક કોઈ બાજુવાળો એમનું નાનકડું બાળક આપણા ઘરે મૂકી જાય ને, સાવ નાનું બાળક હોય, આખો દિવસ એની ચિંતા આપણને કે આપણા માથે જવાબદારી મૂકીને ગયા છે, આને કંઈ જો સાચવીશું નહીં તો શું થશે? તો શ્રી મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ આપણા ઘરે આપણી જવાબદારીએ પધરાવી દીધા છે. સર્વસ્વ અદેદાન દક્ષ મહોદાર ચરિત્રવાન. એ અદેનું દાન આપણને કર્યું છે. ये मेरो सर्वस्व तो को पधरा दे रहा हूं. वार्ता साहित्य महाप्रभु ये જ આજ્ઞા કરતા, આ મારું સર્વસ્વ તને આપ્યું છે. તો વિચાર કરો, શ્રી વલ્લભનું સર્વસ્વ તો આપણે કેમ સાચવવું જોઈએ? રતન જતન કર પાયો. આ તો આ એમને એમ થોડી મળ્યું છે, કેવા સૌભાગ્યથી મળ્યું છે. તમારા સૌભાગ્યને સમજશો ને કે મારું કેવું ભાગ્ય છે કે મારા ઘરે ઠાકોરજી બિરાજે છે. જે દેવતાઓને પણ દુર્લભ છે, જેના દર્શન, બ્રહ્મા આદિ દેવોને પણ જે દુર્લભ છે, એ મહાપ્રભુજીની કૃપાથી મારા ઘરે મને આધીન થઈને ઠાકોરજી બિરાજે છે. ઠાકોરજી તો આપણને સંપૂર્ણ આધીન છે. હવે આપણે ઠાકોરજીને કેટલા આધીન થઈએ છે એ આપણે વિચારવાનું. મહાપ્રભુજીએ ઠાકોરજી તો આપણને સંપૂર્ણ આધીન કરીને, ક્યારે તમને એમ કહ્યું કે આ મન નહીં ફાવે બીજું દર? ક્યારે પણ કોઈને કહ્યું? ના, કહ્યું હોય તો કહો કે આ તારા રસોડાના 2x2 ના ખાનામાં મને આજ પછી ફાવશે નહીં. ક્યારે તમને કહ્યું? ના. તમે જે ધરો, જે રીતે પોડાવો, જે રીતે આરોગાવો, તમને આધીન થઈને ઠાકોરજી સદા બિરાજતા રહે. બસ હવે આપણે બધાએ વિચારવાનું છે કે આપણને આટલા બધા આધીન થયેલા ઠાકોરજીને આપણે કેટલા આધીન થઈ શકીએ છીએ? આપણે જરાય આધીન થઈએ છે પ્રભુ? ના. મૂળ વાત પર આવું, આપણું વલ્લભાખ્યાન રહી જશે. તમારે મને યાદ અપાવતા રહેવું કે જે વલ્લભાખ્યાન